નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દિનેશભાઈ ગોળ, નૂતન એગ્રો સેન્ટર મોટા દેવળિયા. આજે આપણે કોટડા ખીજડીયા ગામે છીએ એક જીરાના ફિલ્ડ વિઝિટની અંદર. તો જંતીભાઈ જયરામભાઈ અપાણી જેમનું જીરાની અંદર છે, પણ જંતીભાઈની તબિયત સારી ન હોવાના કારણે અત્યારે આપણી હારે એમના કાકાના દીકરા ચંદુભાઈ હારે છે. તો ચંદુભાઈને અવારનવાર અહીં આવતા હોય, કારણ કે એની તબિયત ખરાબ હોવાના કારણે એ આવતા હોય છે. તો આ જીરું જે વાવ્યું છે એની અંદર અત્યારે જનરલી 5 પાણ પાયા છે અને જીરું જે આખું છે તો એક ધારું છે. તો ચંદુભાઈ, આની અંદર આપણે સુકારાનો ડોઝ પીવડાવ્યો? હા, પાયો છે. એટલે આ સુકારાનો ડોઝ પાયો છે. તો આ બાજુમાં નથી પાયો. બાજુમાં નથી પાયો. એમાં કેટલો સુકારો છે? એમાં તો વ્યાજ નથી જોવો ને છોડવા. બરાબર, ત્યાંથી જરીક લઈ લેજો કે ભાઈ એમાં જે નથી પાયો તો એમાં આખાઈમાં જે ફેરવજો. આ ડોઝ પાયા વગરનું છે. અને આ બાજુ જે ડોઝ પાયો છે એમાં ક્યાંય સુકારો નથી. હવે આ બાજુ તમે બતાવજો. હવે આ ડોઝ પાયેલો. આખામાં ડોઝ પાયો છે તો તમને ક્યાંય આવી રીતે જે ફુકારો બેસી ગયો હોય કેવું કઈ તમને લાગે એવું ખરું? ક્યાંય નથી ફુકારો આવ્યો. અને આકડા 4-4.5 વીઘાનું જીરું છે. અને જીરાનો ગ્રોથ ફૂટ બધી રીતે તમને કલરમાં બધી રીતે સારું દેખાય એવું ખરું? સારું દેખાય. તો ખરેખર જે ખેડૂત મિત્રો જીરું વાવતા હોય તો એમને આ જે આપણે અત્યારે સુકારાનો ડોઝ આપણે આપીએ છીએ મુકતા, તો એ પાઈ દેવો ખરેખર જરૂરી છે. નથી પાયો એની અંદર આ તમે જોઈ શકો છો કે ભાઈ કેટલું એની અંદર ફૂકાઈ ગયું છે. તો ખરેખર 5 વીઘાનું કે 6 વીઘાનું જીરું હોય ને એમાં તમે ડોઝ પાયો તો સુકારો ન આવે તો પૂરું ઉત્પાદન મળે, ગ્રોથ ફૂટ અને બધી રીતે. તો દરેક ખેડૂત મિત્રોને તમે જે ભલામણ કરી શકો કે ખરેખર જો જીરું વાવતા હોય કે શિયાળુ પીક કરતા હોય તો એક વખત સારું ઉત્પાદન લેવાના, તંદુરસ્ત પાક રાખવા નૂતન એગ્રોની મુલાકાત લેવી જોઈએ. બરાબર.